કપડવંજ તાલુકાના ફતિયાવાદ સીમ વિસ્તારમાં દીપડાની આંટાફેરાની આશંકા. કપડવંજ તાલુકાના ફતિયાવાદ સીમ વિસ્તારમાં દીપડાની આંટાફેરાની આશંકા સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક પશુપાલક વરવડે જણાવ્યા મુજબ દીપડો તેમના ઘરમાંથી 2 બકરા ઉઠાવી ગયો હોવાનું અનુમાન છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ગ્રામજનોએ તરત જ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા સંભવિત વિસ્તારોમાં પાંજરા મૂકવામાં આવ્યા છે તેમજ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટર હરીશ જોશી, કપડવંજ. બના કે કેટલા વાગે બનાવો? બનાવો 9 વાગ્યે. શું તમારે એટલે કાબર ચિત્તા જેવું હતું. હા. અને મારો હારો આવીને ડોકી જાલીને બકરીને મચેડી જ નાખી. બકરીને તે ન્યાને જીવ હોય ગયો. હજુ અમે ધોળીને આવ્યા ને તો મારા હટ કર્યું, થોડોક આઘો ગયો અને પછી માર્ગમાં જઈને બેઠો ઘડીક વાર. પછી બધા જાજા ભેગા થઈ ગયા ને બૂમ પાડી એટલે ભાગી ગયા. 7-8 જણા ગયા. એક બકરી ગયા ને? બકરી ને બીજો બકરો ગયો અને એક બીજું પછી પાછું જાગતા એક મારું હારું બીજું ઉપાડી ગયા ને? એક ઉપાડી ગયું, એક રહ્યું, એકલો તો મારો પત્તો જ નહીં. શું નામ તમારું? મારું નામ ચોથા બીજા. ચોથા બીજા ને? બકરો કોનો હતો? બકરો ભાઈનું, મારા ભત્રીજા પૂનાનો. ને? હા. કઈ ગામ તમારું? અત્યારે આજ ગામ અમારું. આ ગામમાં અમારે ને? ગામના મારા ગામના છે. હા, જ રહેવાનું ભાઈ. તો તમે જાણ કરી છે તમને? રાતે બુઆ બૂમ કરે, રાતે હવા બાર ભાઈ જાણ તો થાય જ ને. હા, થાય ને. રાહુ ગામ ભેગું થાય. દાદા કે સાકર સારો છે ગામ વાળાનો. કેવું જ પડે કે અમારાથી શું થાય. આ ચાર ગામના સહકારથી જ અમે જીવી. અમને કોઈ ખોટી રીતે દુબાવે નહીં. ગામનો સહકાર અમારે સારો છે. અને 5 જણા બોલતા થાય, વાંક ન હોય તો કે ભાઈ આ તમારું ખોટું છે. અને કોઈ દુઃખમાં હોય તો ભાગ લઈએ. ગામ અમારા, અમે આજે અમારા વડવાના વાંકના પડ્યા છે. અને ભાઈ જેવું છે અમારે. કોઈ ગામની ચિંતા નહીં. અમને અમારા આ ચિંતા કરી ગઈ હતી, વાઘની ચિંતા કરી ગઈ હતી. ગામને અમારી ઉપાધિ થઈ પડી કે મારે આપણે જવું પડે. 2 ઘરમાં તો એ દોહો તો રાતે દેખતા નહીં. 2 જણ છે. બે ભાઈ બે બાજુ ડીજે વાગતા હતા ને, બૂમો પાડી પણ હવા બારે બંધ થયા પછી વધારે ખબર પડી ને કે બીજું 2 રાઉન્ડ મારી જતું. તમે 2 વાર ખાઈ આવી જાય ને? હા, આવી ગયા હતા. તે પછી બૂમ પાડવા માંડ્યા ને તે 15 જણા આવ્યા. 15 જણા પણ 2 રાઉન્ડ મારી જતો ને વખત. હા, બે રાઉન્ડ મારી ગયા. એક ફેરે લઈ ગયા ને એ તો ખબર નતું. આ તો પાછું મારીને બીજા રાઉન્ડ ખબર. વસ્તી કેટલી તમારી આગળ? તમારી વસ્તી કેટલી? બધા છે ને 15 જણા થાય. 15 જણા ને? 15 જણા ને? હા, 15 જણા. બધી વસ્તી અમારે 15. સારું. જાનવર તો તમે કઈ હતા? અમે અહીંયા હતા. છેડામાંથી જાનવરના વાળા પાસે બેહી ગયા હતા તાપડી કરી. મહેમાન આવ્યા આ વાળામાં પેલી બાજુ જાનવર આવ્યું પડ્યું એટલે બધા દોડ્યા. આકોન મારી તો આ બધા એટલે વસ્તી ભેગી થઈ ગઈ. વસ્તી ભેગી થઈને માલ તગડાયો એટલે આ જાનવરને તગડ્યું, કાઢ્યું બાય લવાઈ ગયું આગું. એટલે આજ તો ન આવ્યું, પિંજરું મુકાયું. ટોકરા કીધે તો બજ્યું નહીં. ગામની સહાયથી રહી ગયા. એટલે ગામની સહાય આવી ગયા. આખું ગામ આવ્યું. ગામ આવ્યું તમારે? આખું ગામ આવ્યું? ગામ વાળા ને? આખું ગામ વાળો આવી ગયા. ગામની સહાય ઘણી બધા આવી ગયા. શું નામ તમારું? ફોન કર્યા હતા. માનું અનુસાબેન. અનુસાબેન. તમે અહીંયા રહ્યો છો ને? હા. કેટલા વર્ષથી રહ્યો છો તમે? અમે અહીં એટલે 30 વર્ષ. 30 વર્ષ છે ને? આમ તો પેલા અમાર ઘેડા ને ઘેડા આવ્યા. આ તો 5 વર્ષ જેવું અમારે જિંદગી તો આવ્યા. અમારા અમે 5 વર્ષ કર્યો એને 5મી પેઢી.